માર્ચ શરૂ થતાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી દજાડી શકે છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 દિવસ બાદ રાજ્યમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે। તો અંબાલાલ પટેલના દાવા પ્રમાણે 7 માર્ચથી રાજ્યમાં જોરદાર ગરમી શરૂ થઈ શકે છે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પ્રમાણમાં તાપમાન ઘટ્યું છે, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ સૂરજદાદા આગ ઓકશે। અંબાલાલના અનુમાન પ્રમાણે 8 દિવસમાં ધીમે ધીમે તાપમાન 41 ડિગ્રીને પણ પાર કરી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનનું પણ જોર રહેશે। વિષમ હવામાનના કારણે આંબા જેવા બાગાયતી પાકો પર જોખમ તોડાઈ રહ્યું છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नोलार चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज है वो 36.6 रियलाइज हुआ है और गांधीनगर में 36। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट करेंगे तो फोरकास्ट की बात करेंगे तो आज के लिए दोनों जगह के लिए 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। 7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધે અને 10 માર્ચ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। કેટલાક ભાગમાં તેથી પણ વધુ રહેવાની શક્યતા છે। એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। પણ કચ્છમાં પવનનું જોર વધશે। મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા વગેરે ભાગોમાં સાબરકાંઠા વગેરે ભાગોમાં પવનનું જોર વધશે। એટલે હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતાં આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે। જો કે અન્ય પાકો તો હવે નિંગલ અવસ્થામાં આવી ગયા છે એટલે તેની અસર ઓછી થશે। પરંતુ હમણાં જે ગરમીમાં એટલી બધી 40-41 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી નથી, જેના કારણે દિવેલાના પાકમાં કંઈ કશે સારું રહી શકે। અને માર્ચ માસમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ જબરજસ્ત આવશે। ગુજરાતમાં વાદળવાયુ હોવાની શક્યતા રહેશે। ક્વચિત જ માવઠું થઈ શકવાની શક્યતા રહેશે, કારણ કે ઉપલા લેવલના પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે। એટલે માર્ચ શરૂ થતાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી દજાડી શકે છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 દિવસ બાદ રાજ્યમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે। તો અંબાલાલ પટેલના દાવા પ્રમાણે 7 માર્ચથી રાજ્યમાં જોરદાર ગરમી શરૂ થઈ શકે છે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પ્રમાણમાં તાપમાન ઘટ્યું છે, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ સૂરજદાદા આગ ઓકશે। અંબાલાલના અનુમાન પ્રમાણે 8 દિવસમાં ધીમે ધીમે તાપમાન 41 ડિગ્રીને પણ પાર કરી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનનું પણ જોર રહેશે। વિષમ હવામાનના કારણે આંબા જેવા બાગાયતી પાકો પર જોખમ તોડાઈ રહ્યું છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नोलार चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज है वो 36.6 रियलाइज हुआ है और गांधीनगर में 36। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट करेंगे तो फोरकास्ट की बात करेंगे तो आज के लिए दोनों जगह के लिए 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। 7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધે અને 10 માર્ચ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। કેટલાક ભાગમાં તેથી પણ વધુ રહેવાની શક્યતા છે। એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। પણ કચ્છમાં પવનનું જોર વધશે। મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા વગેરે ભાગોમાં સાબરકાંઠા વગેરે ભાગોમાં પવનનું જોર વધશે। એટલે હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતાં આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે। જો કે અન્ય પાકો તો હવે નિંગલ અવસ્થામાં આવી ગયા છે એટલે
તેની અસર ઓછી થશે. પરંતુ હમણાં જે ગરમીમાં એટલી બધી 40-41 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી નથી, જેના કારણે દિવેલાના પાકમાં કંઈ કશે સારું રહી શકે. અને માર્ચ માસમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ જબરજસ્ત આવશે. ગુજરાત ઉપર અસર થશે. ગુજરાતમાં વાદળવાયુ હોવાની શક્યતા રહેશે. ક્વચિત જ માવઠું થઈ શકવાની શક્યતા રહેશે, કારણ કે ઉપલા લેવલના આ પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે એટલે.